ભાજપે વધુ ઉમેદવારના નામ જાહેર કર્યા છે। અમદાવાદ મનપાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। 48 વોર્ડના 192 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। થલતેજથી હિતેશ બારોટને ટિકિટ મળી છે। બોડકદેવથી દેવાંગ દાણીને ટિકિટ મળી છે। ખોખરા વોર્ડમાં જયમીન દવેને ફરીથી મોકો મળ્યો તો ચાંદલોડિયા વોર્ડમાં રાજશ્રીબેન પટેલને ફરીથી મોકો મળ્યો છે। સાબરમતી વોર્ડમાં ચેતન પટેલને ટિકિટ મળી। વિજલપુરમાં પૂર્વ એએમસી દંડક રાજેશ ઠાકોરને ટિકિટ મળી। વાસણામાં મેહુલ શાહને રિપીટ કરાયા। સરખેજમાં જેઠીબેન ડાંગરને ફરીથી મોકો મળ્યો તો અસારવામાં સુમનબેન રાજપૂત પણ ફરીથી મેદાનમાં ઉતર્યા છે। ત્યારે ખોખરા વોર્ડમાં પણ ટિકિટ મળી છે અને ચાંદલોડિયા વોર્ડમાં રાજશ્રીબેન પટેલને ફરીથી મોકો મળ્યો છે। ત્યારે ગઈકાલે જે યાદી જાહેર કરવામાં આવી સાબરમતી વોર્ડમાં ચેતન પટેલને ટિકિટ મળી છે। સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ચૂક્યા છે। અર્પણ, કોને કોને રિપીટ કરવામાં આવ્યા છે અને કોણ નવા ચહેરા છે, કોને ફરી મોકો મળ્યો છે? મિત્તલ, વાત કરીએ તો ગઈકાલે આખો દિવસ જે અસમંજસથી ભરેલો હતો કે ક્યારે જાહેરાત થશે। જાહેરાત તો મોડી રાત્રે થઈ, પરંતુ તે પૂર્વે બપોરથી વિવિધ જે ઉમેદવારો કે જે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થઈ ચૂક્યા હતા તેમને વિધાનસભા અંતર્ગત આવતા વોર્ડ મુજબ ટેલિફોનિક જાણ કરી દેવાની શરૂઆત કરવામાં આવી હતી, જેની સૌપ્રથમ ન્યૂઝ બ્રેક પણ આપણે કર્યા હતા કે આ મુજબની પદ્ધતિ રહેશે। હાલની જો વાત કરીએ તો પાછલી ટર્મમાં ભાજપના કુલ 160 કોર્પોરેટર હતા। તે પૈકીના 38 કોર્પોરેટર કે જે પાછલી ટર્મમાં પણ કોર્પોરેટર હતા તેવા લોકોને આ વખતે ઉમેદવાર તરીકે રિપીટ કરવામાં આવ્યા છે। પરંતુ બીજા ઘણા એવા ચહેરા છે કે જે ભૂતકાળમાં પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે, એટલે કે અગાઉ પણ તેમને આ કોર્પોરેટર તરીકે રહેવાનો અનુભવ છે। ભલે તેઓ સતત નહોતા ચૂંટાયા, પરંતુ આ ટર્મ પહેલાંની ટર્મમાં પણ અને તે પહેલાંની ટર્મમાં પણ સમયાંતરે તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે। એટલે હાલ તો 38 જે લોકો છે, જો તેમના નામોની વાત કરીએ તો કેતન પટેલ, રાજેશ્રીબેન પટેલ, રીતાબેન પટેલ, અંજુબેન શાહ, ચેતન પટેલ, ભાવિ પંચાલ, પ્રવીણભાઈ પટેલ, હિતેશ બારોટ, દર્શન શાહ, દીપલબેન પટેલ, ચંદ્રપ્રકાશ ખાનચંદાની, વિપુલ પટેલ, વિનોદ કુમારી ચૌધરી, અંશુયા પટેલ, જસુભાઈ ઠાકોર, રેખાબેન ચૌહાણ, આવા જેવા કહી શકાય કે 38 નામ છે। અને બીજા જો વાત કરીએ કે જે અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છે પરંતુ તે બાદ તેમને મોકો નહોતો મળ્યો, પરંતુ પાર્ટીએ ફરીથી તેમના ઉપર ભરોસો મૂક્યો છે। તો તેવાની વાત કરીએ તો જે રીતે મેં આ એક નામ કહ્યું, ચાંદલોડિયા વોર્ડમાં રાજેશ્રીબેન પટેલ, ખોખરા વોર્ડમાં જયમીનબેન દવે, સાબરમતી વોર્ડના જે ચેતન પટેલ છે। જી આભાર અર્પણ, માહિતી બદલ। તો આ તરફ અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ભાજપે સૌથી છેલ્લે અમદાવાદની યાદી જાહેર કરી છે। કેટલીક અટકળો અને સસ્પેન્સ વચ્ચે અમદાવાદની યાદી જાહેર કરાઈ છે। 160 બેઠકમાંથી 37 ઉમેદવારોને રિપીટ કરાયા છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીને ટિકિટ અપાઈ છે। દેવાંગ દાણી બોડકદેવની પેનલ સાથે આજે ફોર્મ ભરશે। ભાજપે દેવાંગ દાણી પર ત્રીજી વખત ભરોસો મૂકતા આભાર વ્યક્ત કર્યો। આખરે ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવારોની એ અટકળો, એ રહસ્ય જે છે એ દૂર થયું છે અને તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવે છે, જેમાં 37 જે લોકોને એ રિપીટ કરવામાં આવે છે તેમાં એક છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી કે જેમને બોડકદેવમાંથી એ ટિકિટ આપવામાં આવી છે। એ દેવાંગ દાણી આજે જ્યારે ફોર્મ ભરવાનું છે તેની પહેલાં આ માનવ મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા છે। આ જ રીતે તેમને ઘરે પણ એ પૂજા અર્ચના, એ પ્રાર્થના અને સાથે મંદિરમાં દર્શન કાર્યકર્તા સાથે તેઓ અહીંયા આવે છે। તેમની સાથે વાત કરીશું। કેટલામી તમારી આ ટર્મ, કેટલામો વખત આ વિશ્વાસ પાર્ટીનો અને આગળ હવે કઈ રીતે વધી રહ્યા છો? સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ અને અમારા દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રેરકભાઈ શાહ અને પાર્લામેન્ટરી બોર્ડનો આભાર માનું છું। આ સતત ત્રીજી ટર્મ માટે બોડકદેવ વોર્ડમાંથી મને રિપીટ કરવામાં આવ્યું છે। આજે જ્યારે અમારી પેનલ બોડકદેવના સર્વાંગી વિકાસ જે થતો રહ્યો છે અને આગામી સમયમાં પણ થશે, આજે ફોર્મ રજૂ કરતાં પહેલાં માતાજીના આશીર્વાદ માટે જય અંબે એ શક્તિનું પ્રતીક છે અને એની શક્તિ, એની ઉર્જા મને સતત મળતી રહેતી હોય છે। આ વોર્ડની અંદર, અમદાવાદની અંદર સર્વપ્રથમ નંબરે રેકોર્ડ બ્રેક લીડ, અહીંયા આગળ સામેના પક્ષોની ડિપોઝિટ પણ ભૂતકાળની અંદર જતી હોય છે। એવી રીતે આજથી અમે ફોર્મ ભરવાની જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે જગદંબાના આશીર્વાદ લેવા અહીંયા આગળ પધાર્યા છે। મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી
છેલ્લા ઘણા 20 કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે. ગત વર્ષે 192માંથી 160 સીટો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી. આ વખતે એના કરતાં પણ રેકોર્ડ બ્રેક સીટ સાથે ફરીથી ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા અમદાવાદમાં સત્તારૂઢ થશે. દેવાંગ દાણી ફરીથી એ જ સીટ ઉપર જોવા મળશે કે પછી બદલાશે કે કઈ રીતનું માળખું એક ચાલી રહ્યું છે? પાર્ટી જે પણ જવાબદારી આપતી હોય છે અમે નિષ્ઠાપૂર્વક અદા કરતા હોય છે. એટલે અમારા માટે પાર્ટી સર્વોપરી હોય છે, પદ સર્વોપરી હોતું નથી. પરિવારવાદ નહીં, એક રિપીટેશન નહીં, આ એક માળખું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ 37 જેટલા એ લોકોને રિપીટ અહીંયા કરવામાં છે. તેમાં તમે એક છો, નવા પણ ચહેરાઓ છે, સારી કામગીરી કરનારા પણ લોકો અંદર ઉમેરાયા છે. એ નવા લોકોને એક શું કહેશો અને એક ફોર્મેટને? ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ પદ માટે સક્ષમ હોય છે. વર્ષોથી એ પોતે પોતાના વિસ્તારની અંદર લોકસેવા કરતો જ હોય છે. એટલે હું એને નવા નહીં કહું, પરંતુ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી એને મોટો કરવાનું કામ સતત કરતી રહેતી હોય. આપનું શું કહેવું છે, આપ જ્યારે દેવાંગભાઈ સાથે છો? અમને તો આવા ઉમેદવાર મળ્યા છે અને જે એમને હું કામગીરી હતી ભૂતકાળમાં બી હું એમની જોડે જ કામ કરતો આવ્યો છું છેલ્લા ઘણા વર્ષોથી. તો અમને ખબર છે અમારું વોર્ડ નહીં, આખું કર્ણાવતી મહાનગર એટલે કે આખું અમદાવાદ શહેર જે એમના કામથી પ્રસન્ન છે. અને બસ અમે એવું વ્યક્ત કરીએ છીએ કે સાહેબને મોટી લીડથી અમે જીતાડીએ. એટલે કાર્યકરો પણ અહીંયા જે છે ખુશ જોવા મળ્યા છે દેવાંગ દાણીને રિપીટ કરતા, અને તમામ લોકો આશા રાખી રહ્યા છે કે જંગી લીડ મળે અને સાથે જે ગત ઇલેક્શનમાં જે સીટો આવી હતી તેનાથી વધારે સીટો સાથે ભારતીય જનતા પાર્ટી જંગી જીત સાથે અહીંયા જીતશે તેવી પણ આશા એ ઉમેદવારોએ વ્યક્ત કરી છે. ત્યારે જોવાનું એ રહે છે કે એ મતદાન સમયે મતદાન કેટલું થાય છે અને તે બાદ કઈ પાર્ટીની કેટલી સીટ સાથે વિજય થાય છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.